નમો દ્વૈ સૌર્યંતામ નમો દ્વૈ સૌર્યદામ નમો દ્વૈ સૌર્યામ નમો દ્વૈ સૌર્યામ નમો દ્વૈ સૌત્રિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમોક્ષદો ચૈવ ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડાર્યો જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં સમાધિ તંત્ર આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી રચિત સમાધિ તંત્ર તથા શ્રી પ્રભાચંદ્રજી રચિત સમાધિ તંત્રની ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 59મી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 59મી ગાથામાં એ વાત આવી કે જે વિકલ્પ પર આરૂઢ થયેલ છે એવા આત્મ સ્વરૂપને અથવા તો દેહ આદિકને સમજાવવાને હું ઈચ્છું છું, તો તે હું નથી. એટલે આત્માનું વાસ્તવિક સ્વરૂપ તો એવું નથી. વળી જે એટલે આનંદમય સ્વયં અનુભવગમ્ય આત્મ સ્વરૂપ હું છું, તે પણ બીજાને ગ્રાહ્ય નથી. એટલે બીજાને મારું આત્મ સ્વરૂપ વિકલ્પો દ્વારા કે વાણી દ્વારા ગ્રહાય એમ છે નહીં. વળી આત્મ સ્વરૂપ જે છે તે સ્વ સંવેદન દ્વારા ગ્રહણ થાય એવું છે. તો પછી બીજાને હું શો બોધ કરું? 58મા શ્લોકમાં પણ એ જ વાત હતી અને અહીંયા પણ એ જ વાત છે કે હું કઈ રીતે બીજાઓને બોધ કરું અને એમને જ્ઞાન ભાવે પરિણમાવવું, એની જ વાત ચાલી રહી છે. 59મી ગાથાની અંદર પણ એ વાતનો વિસ્તાર લીધો છે. અને અહીંયા વાત એ રીતે લીધી કે બીજાઓને શબ્દો દ્વારા આત્મ સ્વરૂપ સમજાવવા ઈચ્છું તો વિકલ્પ રાગ ઉત્પન્ન થાય છે અને રાગ તે આત્માનું શુદ્ધ સ્વરૂપ નથી. એટલે શબ્દો દ્વારા આત્માનું સ્વરૂપ સમજાવી શકાય નહીં. અને બીજી વાત કે આત્માનું શુદ્ધ સ્વરૂપ જે છે તે બીજાને શબ્દો દ્વારા ગ્રહાય એવું નથી. એ તો સ્વસંવેદનથી જ અનુભવમાં આવે. એટલે મારું સ્વરૂપ એમને કઈ રીતે સમજાય? તો આ 59મી ગાથા એનો અન્વયાર્થ અને ભાવાર્થ આપણે કર્યા છે. અને પછી એમાં એક વાત આવી કે કૃપાળુદેવે પણ કહ્યું છે કે જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન જો તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે, અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. દિનેશ્વર ભગવાન પણ વાણીમાં જે સ્વરૂપનો પોતાને અનુભવ થયો છે, જે સ્વરૂપમાં પોતે સ્થિરતા કરી છે, એને કહી શક્યા નહીં. વાણી દ્વારા કહી શકતા નથી, કેમ કે એ અનુભવનો વિષય છે. તો જિનેશ્વર ભગવાનની વાણીમાં પણ એ સ્વરૂપનો અનુભવ થઈ શકતો નથી. એટલે બીજી વાણી તો પછી સ્વરૂપનો અનુભવ ક્યાંથી કરાવી આપે? એ અનુભવ દ્વારા જ ખ્યાલમાં આવે એવું છે. એટલે કે છે કે અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જોવું. હવે આ ગાથા ઉપર, આ શ્લોક ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આજે આપણે લઈએ છીએ. આત્મભાવના પુસ્તકમાં અહીંયા પારા નંબર 227 ઉપર છેલ્લે કહે છે કે વળી વિકલ્પ ઉઠતા જ્ઞાની અંતર આત્મા એવો વિચાર કરે છે કે એમ કહી અને આ 59મો શ્લોક કહેવામાં આવ્યો. 58મા શ્લોકના અનુસંધાનમાં જ આ વાત ચાલે છે. અને અહીંયા વાત એ રીતે છે કે જ્યારે વિકલ્પ જ્ઞાનીને ઉઠ્યો છે
તો એ શું કહે છે? વિકલ્પ ઉઠતા તો પોતે પોતાના સ્વરૂપમાં નથી, અને વિકલ્પ રૂપ પોતે જ્યારે થયા છે તો એ કંઈક પોતાના આત્માનું સ્વરૂપ નથી. તો પછી બીજાને એ સ્વરૂપ કઈ રીતે કહેવાય? એ વાત અહીંયા 59માં શ્લોકમાં કહેવામાં આવી છે. તો 59માં શ્લોકનો વિસ્તાર કરતા ગુરુદેવ સમજાવે છે આત્મભાવના પુસ્તકમાં પાના નંબર 228 ઉપર. શું કહે છે કે હું જેને સમજાવવા માંગુ છું તે વિકલ્પ આરૂઢ આત્મા કે શરીર આદિક હું નથી. જો અહીંયા વિકલ્પ આરૂઢ શબ્દ મૂક્યો છે, અને ત્યાં સમાધિ તંત્રની અંદર ટીકામાં એ વિકલ્પ અધિરૂઢ શબ્દ મૂક્યો છે, એટલે કે વિકલ્પાધિરૂઢ એમ શબ્દ મૂક્યો છે. વિકલ્પાધિરૂઢ એટલે વિકલ્પ વત્તા અધિરૂઢ એવી રીતે કહેવામાં આવ્યું છે. બંનેનો અર્થ એક જ થાય છે. વિકલ્પમાં જે આરૂઢ થયા છે, વિકલ્પમાં જે રહ્યા છે તે એવો જ અર્થ થાય છે. તો કે છે કે હું જેને સમજાવવા માંગુ છું તે વિકલ્પ આરૂઢ આત્મા કે શરીર આદિક હું નથી. વાણીમાં તો વિકલ્પથી અને ભેદથી કથન આવે છે, તેનાથી કાંઈ આત્મા પકડાતો નથી. માટે વાણી અને વિકલ્પ વડે હું શું સમજાવું? સામા જીવને પણ વાણી સામે જુએ તો વિકલ્પ થાય છે. પહેલા તો પોતાની વાત લીધી કે હું વિકલ્પરૂપ થઈને આત્માનું સ્વરૂપ કેવી રીતે સમજાવું, કેમ કે જે વિકલ્પરૂપ હું થયો છું એ કંઈ મારું તો સ્વરૂપ છે નહીં. અને બીજી વાત કે સામા જીવને પણ જે વાણી કહેવામાં આવે તો એ વાણી સામે જોવાથી, એટલે કે એ વાણીને સાંભળવાથી એને પણ વિકલ્પ થશે, પણ કંઈ આત્મા અનુભવમાં આવી જશે એમ નહીં બને. સામા જીવને પણ વાણી સામે જુએ તો વિકલ્પ થાય છે, અને આત્મ સ્વરૂપ તો અનુભવ દ્વારા જણાય તેવું છે. એટલે જે સ્વસંવેદન ગમ્ય છે, જે સંવેદન દ્વારા પોતાને અનુભવમાં આવે એવું આત્મ તત્વ બીજાને વાણીથી કે વિકલ્પથી ગ્રાહ્ય થાય તેવું નથી. તો પછી બીજા જીવોને હું શું સમજાવું? આ પ્રમાણે તત્વજ્ઞાની અંતરાત્મા વિકલ્પની અને ભાષાની વ્યર્થતા સમજે છે કે જે આનંદમય આત્મતત્વનો અનુભવ મને થયો તે હું બીજાને શબ્દો દ્વારા કઈ રીતે બતાવું? એટલે કે શબ્દો દ્વારા એ અનુભવ હું બીજાને કરાવી શકતો નથી. વિકલ્પ પણ આત્માના સ્વરૂપમાં નથી. પોતાને જ્યારે બીજાને કહેવાનો વિકલ્પ આવ્યો છે તો એ વિકલ્પ ક્યાં પોતાનું સ્વરૂપ છે? પોતાને બીજાને સમજાવવાનો જો વિકલ્પ આવ્યો હોય તો એ વખતે પોતે બહારમાં છે, વિકલ્પમાં છે, અને જ્યારે બહારમાં અને વિકલ્પમાં છે તો પોતે પોતાના સ્વરૂપથી બહાર છે. અને એ વિકલ્પ દ્વારા એ બીજાને ક્યાંથી સમજાવી શકે? અને વિકલ્પ આવ્યો છે અને વાણી નીકળે છે તો વાણી પણ જડ છે, પૂતગળ છે, અને એ કંઈ આત્માનું સ્વરૂપ તો નથી. બીજી વાત કે વિકલ્પ અને વાણી દ્વારા પેલો સામો જીવ પણ કંઈ આત્માનો અનુભવ તો કરી શકવાનો નથી. એના ઉપર એ વિકલ્પ અને વાણીની વાત લઈએ તો એની ઉપર એ અહીંયા જેવો વિકલ્પ આવ્યો છે એવી વાણી નીકળી છે તો એને સાંભળીને સામો જીવ એના ઉપર બીજો વિકલ્પ કરશે, પણ એથી કે એને આત્માની અનુભૂતિ થાય એમ તો છે નહીં. એટલે સ્વાનુભૂતિનો વિષય ભગવાન આત્મા એ વિકલ્પ કે વાણીમાં આવી શકે એવો નથી. સ્વાનુભૂતિનો વિષય એવો ભગવાન આત્મા એટલે પોતાનું સ્વરૂપ એ વાણી કે વિકલ્પમાં આવી શકતું નથી, અને કે વાણી કે વિકલ્પ દ્વારા બીજા કોઈને એવું સ્વરૂપ પ્રાપ્ત કરાવી શકાતું નથી, એવો અનુભવ કરાવી શકાતો નથી.
આત્માનું શુદ્ધ આનંદ સ્વરૂપ વિકલ્પમાં કે શબ્દોમાં આવી શકતું નથી. તે તો સ્વસંવેદનમાં જ આવે છે. માટે બીજા જીવોને ઉપદેશ દેવાથી મારે શું પ્રયોજન છે? અર્થાત કાંઈ પ્રયોજન નથી. આ રીતે ધર્માત્મા વિકલ્પ તરફનો ઉત્સાહ છોડીને ચૈતન્ય સ્વભાવની સાવધાનીનો ઉત્સાહ કરે છે. વિકલ્પ તરફનો ઉત્સાહ છોડીને ચૈતન્ય સ્વરૂપની સાવધાનીનો ઉત્સાહ કરે છે અને તેમાં એકાગ્રતા કરે છે, એટલે કે ચૈતન્ય સ્વરૂપમાં એકાગ્રતા કરે છે. ગુરુદેવ આગળ કહે છે કે જુઓ, આવા ભાનપૂર્વક જ્ઞાનીનો જે ઉપદેશ નીકળે તે જુદી જાતનો હોય છે. તે આત્માને અંતર્મુખ થવાનું જ કહે છે. બહિર્મુખ વલણમાં આત્માને કિંચિત લાભ નથી. માટે વાણી અને વિકલ્પનું અવલંબન છોડીને પરમ મહિમાપૂર્વક ચૈતન્ય તત્વનું જ અવલંબન કરો, એમ જ્ઞાની કહે છે. શું કહે છે કે જ્ઞાનીને આ જે વાત કરી એનું જ્ઞાન ભાન વર્તે છે. એટલે જો એને એવો સમજાવવાનો વિકલ્પ આવ્યો છે અને વાણી નીકળે છે, તો એ ઉપદેશ રૂપ વાણીમાં શું વાત આવે? એમાં ઉપદેશ એ જ આવે કે સ્વસંવેદન દ્વારા તમે આત્માનો અનુભવ કરો, અંતર્મુખ થઈને આત્માનો અનુભવ કરો. બહિર્મુખ વલણમાં આત્માને કાંઈ લાભ થતો નથી. માટે વાણી અને વિકલ્પનું અવલંબન છોડીને પરમ મહિમાપૂર્વક ચૈતન્ય તત્વનું જ અવલંબન કરો, એમ જ્ઞાની કહે છે. જ્ઞાની થયા પછી ઉપદેશ આદિનો પ્રસંગ બને જ નહીં એમ નથી. આ તો જ્ઞાનીને કેવું શ્રદ્ધાન હોય છે, એની કેવી માન્યતા હોય છે એ સમજાવ્યું. પણ એવું ક્યારેય બનતું નથી કે જ્ઞાનીને કરુણા ન થાય અથવા તો બીજાઓને સમજાવવાનો વિકલ્પ આવે જ નહીં, એવું ક્યારેય બને નહીં. જ્ઞાનીને એવો વિકલ્પ આવે છે. જ્યાં સુધી પૂર્ણ દશા નથી ત્યાં સુધી જ્ઞાનીને શુભભાવ હોય છે. નગ્ન દિગંબર મુનિ 7મા ગુણસ્થાનની ભૂમિકામાં છે ત્યારે તો પોતાના સ્વરૂપમાં છે. તો એવા મુનિરાજને પણ હજી સ્વરૂપમાં સ્થિરતા નથી થઈ ત્યાં સુધી એ 12માં આવે છે. તો 6ઠ્ઠા ગુણસ્થાનની દશામાં, સવિકલ્પ દશામાં એમને એવા વિકલ્પ આવે છે. શુભ ભાવ હોય છે, વિકલ્પ સાથે શુભ ભાવ હોય છે. અને એમાં વિકલ્પ 2 પ્રકારે હોય. એક તો એ કે બીજાઓને સમજાવવું, એટલે બીજાઓને પોતાને જેવો આનંદનો અનુભવ થયો છે એવા આનંદનો અનુભવ થાય એવી કરુણા લાવી અને એમને માટે ઉપદેશ આપે કે શાસ્ત્રની રચના કરે. અને બીજો વિકલ્પ એવો હોય કે પોતે પોતાના સ્વરૂપમાંથી બહાર આવ્યા છે અને સ્થિરતા નથી થઈ, તો પ્રભુ તરફનો અહોભાવ ખૂબ વધી જાય છે. એટલે જીનેશ્વર ભગવાનની એવી ભક્તિ અંતરમાંથી પ્રગટ થાય છે. એમના પ્રત્યે એવો અહોભાવ પ્રગટ થાય છે કે પ્રભુ આપ તો સ્વરૂપમાં સ્થિર થઈ ગયા અને અમે તો સ્થિર થઈ શકતા નથી. આપનો પુરુષાર્થ અદ્ભુત છે, અલૌકિક છે. એટલે એવો પ્રભુ પ્રત્યે ભાવ આવે છે. એટલે એમાં સ્તુતિ લખાઈ જાય છે કે પ્રભુની પૂજા લખાઈ જાય છે. એટલે એવો એક શુભભાવ હોય. એટલે એવા 2 પ્રકારના શુભભાવ જ્યાં સુધી પૂર્ણ દશા નથી થઈ ત્યાં સુધી મુનિને પણ હોય છે. એટલે એવું તો ક્યારેય બનવાનું જ નથી કે ઉપદેશનો પ્રસંગ બને જ નહીં. પણ તે ઉપદેશ આદિમાં જ્ઞાનીને એવો અભિપ્રાય નથી કે મારાથી બીજો સમજી જશે, મારા ઉપદેશ દ્વારા બીજો જીવ સમજી જશે, એવો જ્ઞાનીને અભિપ્રાય હોતો નથી. અથવા તો આ વિકલ્પથી મારા ચૈતન્યને લાભ છે, એટલે કે આ મને વિકલ્પ આવ્યો, બીજાઓને સમજાવવાનો વિકલ્પ આવ્યો, બીજાઓના કલ્યાણ માટેની ભાવના મને થઈ, તો એ દ્વારા મને લાભ થશે, મારા ચૈતન્ય સ્વરૂપને લાભ થશે, એમ પણ જ્ઞાની માનતા નથી.
જ્ઞાની જાણે છે, જ્ઞાની તો એ વાતને જાણે છે કે આ વિકલ્પ આવ્યો છે એ તો પોતાના પુરુષાર્થની નબળાઈ છે અને એની સાથે રહેલો જે શુભ ભાવ છે એ પુણ્યબંધનું કારણ છે. એટલે જ્ઞાની જાણે છે કે બહિરાત્મા તો પર આશ્રય બુદ્ધિની મૂંઢતાને લીધે અંતરમાં વળતા નથી, તેથી મારા સમજાવવાથી પણ તેઓ આત્મ સ્વરૂપ સમજશે નહીં અને પોતાને એવો ભાવ થયો છે, શુભ ભાવ થયો છે તો પુણ્યનો બંધ પડશે, એથી વિશેષ બીજું કાંઈ પોતાને લાભદાયી થતું નથી. એટલે કહે છે કે જ્યારે તે પોતે એટલે કે પેલો અજ્ઞાની મૂંઢ તે પોતે પર આશ્રય બુદ્ધિ છોડીને બહિરાત્મપણું છોડીને અંતર્મુખ થઈને સ્વસંવેદન કરશે ત્યારે જ તે પ્રતિબોધ પામશે અને એમાં કોઈક નિમિત્ત હશે. કદાચ આ જ્ઞાનીનો ઉપદેશ નિમિત્ત કારણ થાય કે બીજા જ્ઞાનીનો ઉપદેશ નિમિત્ત કારણ થાય કે શાસ્ત્ર નિમિત્ત કારણ થાય કે સાક્ષાત દિનેશ્વર ભગવાનની વાણી નિમિત્ત કારણ થાય, પણ એમ તો નથી જ બનવાનું કે જે નિમિત્ત છે એ પેલા જીવને જ્ઞાન ભાવે પરિણમાવી દે, એમ તો નથી જ બનવાનું. જે સ્વાનુભૂતિનો વિષય છે એનો અનુભવ એને કરવો જ પડે. એને મારા સમજાવવાથી જ્ઞાન પ્રાપ્ત થાય, એને સમ્યક્તો થઈ જાય, આત્મ સ્વરૂપનો અનુભવ થઈ જાય, એમ બને જ નહીં. પણ એ પોતે જ એવો પુરુષાર્થ કરે, એટલે કે જે એની બહિર્મુખ દશા છે, બહિરાત્મપણું છે, એનો ઉપયોગ બહારમાં રમી રહ્યો છે, એને એ પોતે સ્વસન્મુખ કરે, અંતરાત્મપણું પ્રગટ કરે તો અંતર્મુખ થઈને એને સ્વસંવેદન દ્વારા પોતાના આત્મ સ્વરૂપનો બોધ થશે, એનો અનુભવ થશે. આ કહે છે બહિર્બુદ્ધિવાળા અજ્ઞાની જીવને જરાક જાણપણું થાય ત્યાં તો તેને એમ થઈ જાય છે કે હું બીજાને સમજાવી દઉં. એમાંય વધારે માણસો સાંભળવા ભેગા થાય ત્યાં તો જાણે કેટલોય ધર્મ થઈ ગયો એમ તે માને છે. એટલે એકલી વાણી અને વિકલ્પ ઉપર તેનું જોર જાય છે, પણ વાણીથી અને વિકલ્પથી પાર આત્મા ઉપર તેનું જોર જતું નથી. કેમ કે પોતે પણ એવા તત્વને અનુભવ્યું નથી. મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાની છે, એને ક્યારેક કોઈક વાત એવી જાણવા મળી હોય તો પહેલું એને એમ થાય કે મને બધી બરાબર ખબર પડી ગઈ. અજ્ઞાની જીવને જરાક જાણપણું થાય ત્યાં તો એને એમ થઈ જાય કે બસ મને ખબર પડી ગઈ અને હવે હું બીજાને પણ સમજાવી દઉં. અને એ બીજાને સમજાવે ને એમાં સામે જો વધારે લોકો સાંભળવાવાળા હોય તો તેને એમ થાય કે એ બધાને મેં ધર્મ પમાડ્યો, કેટલોય ધર્મ થઈ ગયો. અને એમ થતાં એને રાગનું પોષણ થાય, માન કસાય પણ પોષાય. એને તો એમ જ લાગે કે પોતે આ ધર્મ પ્રભાવના કરી રહ્યો છે, એમ જ લાગે. એટલે પછી એનું જોર એ તરફ વધે, એટલે એવી વાણી અને વિકલ્પ તરફ એનું જોર જાય. પરંતુ જે કરવા જેવું છે એ તરફ એનું જોર જતું નથી, એ તરફ એને ઉત્સાહ થતો નથી. કરવા જેવું તો એ છે કે પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરવા જેવી છે, પોતાના સ્વરૂપનો અનુભવ કરવા જેવો છે. આ વાણી અને વિકલ્પથી પાર આત્મા ઉપર એ અજ્ઞાનીનું જોર જતું નથી, કેમ કે પોતે પણ એવા તત્વને અનુભવ્યું નથી. અને થોડીક વાત જાણી એટલે એમાં એને એમ થઈ ગયું કે હું બીજાઓને સમજાવી દઉં, અને સામે એવા પાછા સમજવાવાળા આવી ગયા એટલે એને તો હવે એવા જ વિકલ્પ આવે ને એમ જ વાણી કર્યા કરે, પણ આત્માનું લક્ષ્ય થાય નહીં.
એને પોતાના સ્વરૂપમાં જવાનું લક્ષ્ય થાય નહીં. જગતના બીજા મૂંડ જીવો પણ એની ભાષાની ઝપટથી જાણે કે એ કેવો મોટો ધર્માત્મા છે એમ માનીને રહે છે. એટલે એની વાત છટા એવી હોય અને એ રીતે એની વાણી નીકળતી હોય તો બીજા જીવો પણ એમ માની લે કે એ મોટો ધર્માત્મા છે. પણ એ રીતે કોઈ ધર્માત્માનું માપ નથી. કોઈ મહાધર્માત્મા આત્માના અનુભવી હોય છતાં વાણીનો જોગ ઘણો અલ્પ હોય. કોઈ ધર્માત્માને વાણીનો યોગ એવો થાય, કોઈને ન પણ થાય, વાણી નીકળે ન નીકળે. અરે કેવળી ભગવાન હોય તો એમાં પણ મુખ કેવળી પણ હોય. તો મુખ કેવળી થાય છે તો તેમને કેવળ જ્ઞાન થયું છે છતાં પણ વાણીનો જોગ નથી હોતો. એટલે વાણી દ્વારા કોઈના મૂલ્યાંકનો ન થાય. વળી કોઈ ધર્માત્માને વાણીનો યોગ હોય અને ઉપદેશની વૃત્તિ પણ ઉઠે, પરંતુ ઉપદેશની વૃત્તિ ઉપર એ ધર્માત્માનું જોર ન હોય. એટલે કે એને એ પોતાનું મુખ્ય કાર્ય સમજી અને એમાં રોકાઈ જાય એવું ન બને. વિકલ્પ આવ્યો છે, વાણી નીકળી, ઠીક છે, એના પણ એક જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય, પણ એના કરતા થાય નહીં. એને એમ ન થાય કે હું વારે વારે આવો ઉપદેશ આપું, એમ ન થાય. વિકલ્પ આવ્યો તો ઉપદેશ નીકળ્યો, વિકલ્પ આવ્યો તો શાસ્ત્રની રચના થઈ, પણ એ પોતાનું કર્તવ્ય છે એવી બુદ્ધિ એમાં હોય નહીં. પોતાનું એ કાર્ય છે, કરવા જેવું કાર્ય છે એમ એમને હોતું જ નથી. એટલે ઉપદેશની વૃત્તિ કે શાસ્ત્રની રચનાની વૃત્તિ જ્ઞાનીને હોતી નથી. એટલે કે એમાં એમને રુચિપૂર્વક કંઈ કરવાનું થાય એમ નથી હોતું. એ તો વિકલ્પ આવ્યો છે તો થઈ ગયું તો થઈ ગયું. થઈ ગયા પછીથી એનું કરતાપણું પણ એ કહેતા નથી કે અમે આ કર્યું એમ ક્યારેય કોઈ જ્ઞાની પુરુષ કહેતા નથી. કેટલાય શાસ્ત્રો એવા છે કે એમાં જેણે એ શાસ્ત્રની રચના કરી છે એમાં એ જ્ઞાની પુરુષે પોતાનું નામ પણ લખ્યું નથી. એટલે જ્ઞાનીને એવું કાંઈ હોતું જ નથી. એટલે શું કહે છે કે ઉપદેશની વૃત્તિ ઉપર તેનું જોર નથી. મારા ઉપદેશથી બીજો સમજી જશે એવો એમને અભિપ્રાય જ નથી, તો પછી એવું ક્યાંથી હોય? એના તરફનું જોર ક્યાંથી આવે? મારા ઉપદેશથી બીજો સમજી જશે એવો અભિપ્રાય જો હોય તો પછી એમાં ને એમાં જ એ રચ્યા પચ્યા રહે. પણ એમ તો નથી. જ્ઞાની ધર્માત્મા એ વાતને બરાબર જાણે છે કે આ તો મને વિકલ્પ આવ્યો છે તો આવ્યો છે, ને લખાઈ ગયું તો લખાઈ ગયું, અથવા તો ઉપદેશ અપાઈ ગયો તો અપાઈ ગયો, વાત પૂરી થઈ ગઈ. એ ઉપદેશ આપ્યો, એ વાણી નીકળી અને વિકલ્પ એ બધાથી જુદો હું તો ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છું, એવી એમની તો દ્રષ્ટિ હોય છે. શું કહે છે કે અરે અતિન્દ્રિય અને શબ્દાતીત એવું ચૈતન્ય તત્વ વાણી વડે કેમ બતાવાય? અતિન્દ્રિય જે ઇન્દ્રિયો દ્વારા જાણવામાં આવતું નથી, અનુભવવામાં આવતું નથી, અને શબ્દાતીત એટલે શબ્દોમાં કહી શકાતું નથી, એવું ચૈતન્ય તત્વ વાણી વડે કેમ બતાવાય? કઈ રીતે વાણી દ્વારા હું કોઈને પણ બતાવી દઉં? બોધ દેવાનો વિકલ્પ ઉઠે તો એ કઈ હું નથી, એ વિકલ્પ પણ મારો નથી, વિકલ્પ એ મારું સ્વરૂપ નથી. મારું ચૈતન્ય તત્વ તે વિકલ્પથી પાર છે. આવા ચૈતન્યની મહત્તા જેણે જાણી નથી તેને જેવી ભ્રમણા થાય છે કે વાણી વડે કે વિકલ્પ વડે ચૈતન્ય તત્વ સમજાઈ જશે. ગુરુદેવ કહે છે કે પણ ભાઈ, ચૈતન્યના અનુભવમાં વાણીનો પ્રવેશ નથી. ચૈતન્યના અનુભવમાં વાણીનો પ્રવેશ નથી, વિકલ્પોનો પણ પ્રવેશ નથી. અહીંયા કહે છે
नहीं दे तू उपदेश को प्रथम ले ही उपदेश सबसे न्यारा अगम है वो ज्ञानी का देश। કેટલાક લોકોને શાસ્ત્ર ભણતી વખતે કે સાંભળતી વખતે જ અંદર ઊંડે ઊંડે એવો અભિપ્રાય હોય છે કે આ વાત સમજીને શાસ્ત્ર વાંચે અથવા તો એવું સાંભળવામાં આવે તો એ વખતે ગુરુદેવ કહે છે કે ઊંડે ઊંડે એવો અભિપ્રાય હોય છે કે આ વાત સમજીને ધારણામાં લઈને બીજાને સમજાવશું. શાસ્ત્રનો અભ્યાસ કરે, બહુ ઊંડાણથી અભ્યાસ કર્યો અને કોઈક વાત બરાબર સારી રીતે સમજાતી હોય તો પછી એમ થાય કે આ વાત બરાબર સમજી અને બીજાને અમે સમજાવશું. એવું એને ઊંડે ઊંડે હોય, અમે બીજાને સમજાવીશું. ગુરુદેવ કહે છે કે અરે સત સમજીને ચૈતન્યના અનુભવ તરફ વળવાનો તેનો અભિપ્રાય નથી, પણ બીજાને સમજાવવા તરફનો એનો અભિપ્રાય છે. શાસ્ત્રનું વાંચન હોય, એનું અધ્યયન હોય, એવો સ્વાધ્યાય હોય અને ગંભીર વાત એવી એને સમજાવી હોય તો એને એમ હોય કે હું બીજાને સમજાવીશ. તો ગુરુદેવ કહે છે કે તને એવો સમજાવવાનો વિકલ્પ આવ્યો, પણ એમ ન થયું કે એ તત્વને સમજીને હું ચૈતન્યના અનુભવ તરફ વળું. ચૈતન્યના અનુભવ તરફ વળવાનો જો તને અભિપ્રાય નથી, પણ બીજાને સમજાવવા તરફનો તારો અભિપ્રાય છે, તો પછી સાચા અર્થમાં તું એ શાસ્ત્રની વાતને સમજ્યો જ નથી. કેમ? કેમ કે શાસ્ત્ર ભણતા કે સાંભળતા પણ પોતાની બહિર્મુખ વૃત્તિને જ પોષી છે. શાસ્ત્ર સાંભળીને વિચાર શું કર્યો? બીજાને સમજાવવું એટલે બહિર્મુખ વૃત્તિ જ કરી, બહિર્મુખ વૃત્તિનું જ પોષણ થયું. ગુરુદેવ બહુ સરસ વાત લીધી. શું કહે છે? ફરીથી આખી વાત લઈએ કે કેટલાક લોકોને શાસ્ત્ર ભણતી વખતે કે સાંભળતી વખતે જ અંદર ઊંડે ઊંડે એવો અભિપ્રાય હોય છે કે આ વાત સમજીને ધારણામાં લઈને બીજાને સમજાવશું. અરે સત સમજીને ચૈતન્યના અનુભવ તરફ વળવાનો તેનો અભિપ્રાય નથી, પણ બીજાને સમજાવવા તરફનો તેનો અભિપ્રાય છે. એટલે શાસ્ત્ર ભણતા કે સાંભળતા પણ તે પોતાની બહિર્મુખ વૃત્તિને જ પોષે છે. અહીં તો ધર્માત્માની કેવી ઊંચી ભાવના છે એ વાત બતાવી છે. ધર્માત્માને એવો વિકલ્પ આવતો નથી. એ તો જ્ઞાની છે, છતાં પણ એને એવો વિકલ્પ આવતો નથી. જગતથી ઉદાસ થઈને ચૈતન્યમાં જ સમાઈ જવા માંગે છે. મારે અને જગતને શું? જગત જગતમાં રહ્યું, જગતથી જુદો હું ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ આ વિકલ્પોથી પણ જુદો અને પરના લક્ષ્ય થતા ભાવોથી પણ જુદો છું. તો પછી મારે અને જગતને શું? વળી ચૈતન્ય તત્વ પણ એવું ઊંડું ઊંડું ગંભીર છે કે એમ વાણી વડે બીજાને સમજાવી દેવાય એવું નથી. અને કદાચિત વાણીના નિમિત્તે બીજા જીવો સમજે તો તે વાણી કાંઈ હું નથી. વાણી તો પૂતગળ છે, પૂતગળની પર્યાય છે. ભાષા વર્ગણાના પરમાણુ એની પર્યાય છે. વાણીના નિમિત્તે બીજા જીવો સમજે તો તે વાણી કાંઈ હું નથી, એટલે કે મારું સ્વરૂપ નથી. તેમજ સામો જીવ પણ તે વાણીનું અવલંબન રાખીને સમજ્યો નથી. વાણી વડે સમજો એમ કહીએ, પણ એ વાણી નિમિત્ત કારણ છે અને એ સમજ્યો છે તો પોતે પોતાથી સમજ્યો છે. એ પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, માટે એ જ્ઞાન કરી શકે છે. પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, જીવનો સ્વભાવ જ જ્ઞાન સ્વભાવ છે, માટે એ જ્ઞાન કરે છે. એમ નથી કે પેલું નિમિત્ત એને જ્ઞાન કરાવી દે છે. એટલે એ જો સમજ્યો છે તો પણ એ પોતે પોતાના પુરુષાર્થથી સમજ્યો છે અને પોતાનો એવો જ્ઞાન સ્વભાવ છે માટે સમજે છે.
એટલે કે છે કે સામો જીવ પણ તે વાણીનું અવલંબન રાખીને સમજ્યો નથી, પણ વાણીનું અવલંબન છોડીને સ્વાનુભૂતિ વડે ચૈતન્યની સન્મુખ થયો ત્યારે જ સમજ્યો છે. આ રીતે વાણી અને વિકલ્પ તો વ્યર્થ છે એમ જાણીને ધર્મી જીવ નિજ સ્વરૂપમાં જ રહેવા માંગે છે. બીજાને સમજાવવાનો વિકલ્પ કે સામા જીવને સાંભળવાનો વિકલ્પ, તે વિકલ્પો ચૈતન્ય સ્વરૂપથી બાહ્ય છે, જુદા છે, અને એ વિકલ્પો વડે ચૈતન્ય સ્વરૂપ ગ્રાહ્ય નથી. ચૈતન્ય સ્વરૂપ ગ્રાહ્ય થતું નથી. ચૈતન્ય સ્વરૂપ તો સ્વસંવેદન ગ્રાહ્ય છે. સ્વસંવેદન દ્વારા જ એ પકડાય એવું છે, અનુભવમાં આવે એવું છે. ભગવાનનો દિવ્ય ધ્વનિ પણ ત્યારે જ ધર્મનું નિમિત્ત થાય છે કે જ્યારે જીવ અંતર્મુખ થઈને સ્વસંવેદન કરે. ભગવાનની વાણી તો નીકળે છે, પણ એ દિવ્ય ધ્વનિ પણ જીવને કંઈ સમ્યક્ત્વ કરાવી દેશે કે કેવળ જ્ઞાન કરાવી દેશે એમ નથી. જીનેશ્વર ભગવાનની વાણી એમની ઈચ્છા વિના જ નીકળે છે. પ્રભુ તો પોતાના આત્મામાં સ્થિર થયા છે. એમને તો હવે કોઈ ઈચ્છા રહી નથી. એમને તો હવે કોઈ પણ પ્રકારની ઈચ્છા રહી નથી. 4 ઘાતી કર્મોનો ક્ષય થયો છે. પ્રભુને કોઈ ઈચ્છા હોતી જ નથી. પણ છતાંય તીર્થંકર ભગવાનને એમના આખા શરીરમાંથી એવી ઓમકાર ધ્વનિ, દિવ્ય ધ્વનિ છૂટે છે અને એ જ્ઞાનનો ધોધ છે અને એ દ્વારા જીવો પોતે ધર્મ પામે છે એમ વ્યવહારના એનું કથન છે. વાસ્તવમાં જીવ પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે અને સ્વસન્મુખ થઈ અને સ્વાનુભૂતિ કરે છે અને એમ એ ધર્મ પામે છે. અને આવું થાય છે તો તેમાં ભગવાનની વાણી છે તે નિમિત્ત કારણ છે. એટલે નિમિત્ત કારણ ક્યારે થાય અને કોને થાય? ભગવાનની વાણી નિમિત્ત કારણ ક્યારે કોને થાય? તો કે જે જીવ એવો પુરુષાર્થ ઉપાડે ત્યારે અને એ જીવ સ્વાનુભૂતિ કરે ત્યારે એને ભગવાનની વાણી નિમિત્ત છે એમ કહેવાય. બાકી સમૂહસરણમાં તો કેટલાય જીવો બેઠા હોય પણ બધાને એ વાણી નિમિત્ત થતી નથી. એ વાત અહીંયા ગુરુદેવે સ્પષ્ટ કરી છે કે ભગવાનનો દિવ્ય ધ્વનિ પણ ત્યારે જ ધર્મનું નિમિત્ત થાય છે કે જ્યારે જીવ અંતર્મુખ થઈને સ્વસંવેદન કરે. આવું સ્વસંવેદ્ય તત્વ તે હું બીજાને કઈ રીતે પ્રતિબોધું? નાની કહે છે કે આવું જે સ્વસંવેદ્ય તત્વ એટલે કે જે સંવેદન દ્વારા જ પ્રાપ્ત થાય એવું આ પોતાનું સ્વરૂપ, સંવેદન દ્વારા જ પોતાને અનુભવમાં આવે એવું પોતાનું સ્વરૂપ, એને હું કઈ રીતે પ્રતિબોધું? બાહ્ય ચેષ્ટામાં હું શા માટે રોકાઉં? એટલે કે આ વિકલ્પમાં હું શા માટે રોકાઉં? વાણી અને વિકલ્પો તો ચૈતન્ય સ્વરૂપમાં પ્રવેશવા માટે વ્યર્થ છે એમ જાણીને ધર્મી જીવ નિજ સ્વરૂપની ભાવનામાં જ તત્પર રહે છે. આવી અધ્યાત્મ ભાવના તે પરમ શાંતિની દેનારી છે. તો આ રીતે આ 59મો શ્લોક અહીંયા પૂરો થાય છે, એનો વિસ્તાર પૂરો થાય છે. 59મો શ્લોક પૂરો થયા પછીથી કહે છે કે આત્મ સ્વરૂપનો બોધ આપવા છતાં બહિરાત્માને તેમાં અનુરાગ સંભવતો નથી. મોહના ઉદયથી તેને બાહ્ય પદાર્થમાં જ અનુરાગ હોય છે એમ દર્શાવતા આ 60મો શ્લોક કયો છે. એટલે કે જેનું ઉપાદાન તૈયાર નથી, જે એવો પુરુષાર્થ કરતો નથી અને એ બહિરાત્મા જ રહે છે, તો એને બોધ આપવામાં આવે છતાંય એ પોતાનું બહિરાત્મપણું છોડતો નથી.
આ શ્લોકની અંદર એ વાત કરવામાં આવી છે કે આત્મ સ્વરૂપનો બોધ આપવા છતાં બહિરાત્માને તેમાં અનુરાગ સંભવતો નથી. મોહના ઉદયથી તેને બાહ્ય પદાર્થમાં જ અનુરાગ હોય છે. અને એમ દર્શાવતા 60મો શ્લોક કયો છે તો એ આપણે લઈએ છીએ. બહિસ્તુષ્યતિ મૂઢાત્મા વિહિત જ્યોતિરંતરે તુષ્યત્યંતઃ પ્રબુદ્ધાત્મા બહિર્વ્યાવૃત કૌતુક. ગુજરાતીમાં ગાથા છે. અંતર્જ્ઞાન જેહને મૂંડ બાહ્યમાં તુષ્ટ, કૌતુક જસ નહીં બાહ્યમાં બુધ અંત સંતુષ્ટ. અન્વયાર્થમાં કહે છે કે અંતરે પિહિત જ્યોતિ, અંતરમાં જેની જ્ઞાન જ્યોતિ મોહથી આચ્છાદિત થઈ ગઈ તેવો. અંતરે પિહિત જ્યોતિ એટલે અંતરંગમાં જેની જ્ઞાન જ્યોતિ મોહથી ઢંકાઈ ગઈ, આચ્છાદિત થઈ ગઈ તેવો કોણ છે તો કે છે કે મૂંઢાત્મા, બહિરાત્મા. બાહ્યમાં એટલે શરીર આદિ પર પદાર્થોમાં તુષ્યતિ સંતુષ્ટ રહે છે, એમાં અનુરાગ કરે છે. અંતરંગમાં જેની જ્ઞાન જ્યોતિ મોહથી આચ્છાદિત થઈ ગઈ છે તેવો બહિરાત્મા બાહ્યમાં એટલે શરીર આદિ પર પદાર્થોમાં સંતુષ્ટ રહે છે, અનુરાગ કરે છે. બહારમાં જ એ સંતોષાઈ જાય છે, એ સ્વરૂપ તરફ વળતો જ નથી. બહારમાં જે કાંઈ છે અનુકૂળતાઓ વગેરે છે તો એ એમાં જ સંતોષાઈ જાય છે અને શુભ ભાવમાં ધર્મ માનીને જીવન પૂરું કરે છે. એ બહિરાત્મા છે. પરંતુ પ્રબુદ્ધાત્મા એટલે જેને સ્વરૂપ વિવેક જાગૃત થયો છે તેવો અંતરાત્મા બહિર્વ્યાવૃત કૌતુક અંતઃ તુષ્યતિ, બાહ્ય શરીર આદિ પદાર્થોમાં કૌતુક અનુરાગ રહિત થઈ અંતરંગ આત્મ સ્વરૂપમાં સંતોષ કરે છે. જેને એવું સ્વરૂપ તરફનો વિવેક ઉઘડ્યો છે, જાગૃત થયો છે, એવો એ અંતરાત્મા બાહ્ય શરીર આદિ પદાર્થોમાં અનુરાગ કરતો નથી, એનાથી રહિત થઈ અંતરંગ આત્મ સ્વરૂપમાં સંતોષ કરે છે. શું કહ્યું કે અંતરંગમાં જેની જ્ઞાન જ્યોતિ મોહથી આચ્છાદિત થઈ ગઈ એવો બહિરાત્મા બાહ્યમાં એટલે શરીર આદિ પર પદાર્થોમાં સંતોષાઈને રહે છે, એમાં જ અનુરાગ કરે છે. પરંતુ જેને સ્વરૂપનો વિવેક જાગૃત થયો છે, સ્વરૂપનો વિવેક જાગૃત થયો છે એટલે કે સ્વરૂપનું લક્ષ્ય થયું છે તેવો અંતરાત્મા બાહ્ય શરીર આદિ પદાર્થોમાં અનુરાગ રહિત થઈ અંતરંગ આત્મ સ્વભાવમાં સંતોષ કરે છે. ટીકામાં કહે છે કે બાહ્યમાં એટલે શરીર આદિ પદાર્થમાં તે સંતોષ કરે છે, પ્રીતિ કરે છે. કોની વાત કરી છે? મૂંઢાત્મા, બહિરાત્માની વાત કરી. મૂંઢ બહિરાત્મા બાહ્યમાં એટલે શરીર આદિ પદાર્થોમાં એને પ્રીતિ છે, એમાં જ એને સંતોષ છે. તે કેવો છે તો કે જેને જ્યોતિ ઢંકાઈ ગઈ છે, અર્થાત મોહથી જેનું જ્ઞાન પરાભવ પામ્યું છે. મોહને કારણે એની જ્ઞાન જ્યોતિ ઢંકાઈ ગઈ છે. જો જ્ઞાન નાશ પામ્યું છે એમ નથી, જ્ઞાન ગુણ તો એવો ને એવો અંદરમાં પરિણમી રહ્યો છે, પણ એના ઉઘાડ વર્તમાન પર્યાયની અંદર નથી. વર્તમાન પર્યાયમાં એનો ઉઘાડ નથી. પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ જ છે, સર્વજ્ઞ સ્વાભાવિક છે, પણ એ જ્ઞાન જ્યોતિ ઢંકાઈ ગઈ છે, મોહને કારણે ઢંકાઈ ગઈ છે. એટલે કે જ્ઞાન પરાભવ પામ્યું છે. ક્યાં તો કે અંતરંગમાં એટલે અંતર તત્વના વિષયમાં એ પરાભવ પામ્યું છે.
જ્યારે એનાથી વિરુદ્ધ પ્રબુદ્ધાત્મા એટલે જ્ઞાની ધર્મી કે જેનું જ્ઞાન મોહથી અભિભૂત થયું નથી, પરાભવ પામ્યું નથી. કેમ કે એનો મોહ તો ચાલ્યો ગયો છે, એટલે મોહને કારણે એનું જ્ઞાન ઢંકાઈ ગયું નથી, પરાભવ પામ્યું નથી. તેવો એ અંતરાત્મા આત્મ સ્વરૂપમાં જાગૃત અંતરંગમાં સંતોષ કરે છે. એમાં જ એને પ્રીતિ છે, સ્વ સ્વરૂપમાં પ્રીતિ કરે છે. કેવો થઈને? તો કહે છે કે બાહ્યમાં કૌતુક રહિત થઈને. પેલાને બહારમાં પ્રીતિ છે અને બહારમાં જે સંતોષાઈ જાય છે, જ્યારે આ અંતરાત્મા બાહ્ય પદાર્થો પ્રત્યે ઉદાસીનતાનો ભાવ કરીને, કૌતુક રહિત થઈને, એમાં એને કાંઈ રસ પડતો નથી. શરીર આદિમાં અનુરાગ રહિત થઈને આત્મ સ્વરૂપમાં પ્રીતિ કરે છે. ભાવાર્થમાં કહે છે કે જ્ઞાનીને પ્રશ્ન પૂછેલો કે તમે બહિરાત્માને આત્મ સ્વરૂપનો બોધ કેમ કરતા નથી? તો તેના પ્રત્યુત્તરમાં એમ કહ્યું કે બહિરાત્માઓ વસ્તુ સ્વરૂપથી તદ્દન અજ્ઞાત છે. એ 58મા શ્લોકની અંદર વાત આવી. પહેલા તો 57મા શ્લોક પછીથી એ પ્રશ્ન કર્યો. 57ની ગાથા પૂરી થઈ ત્યાર પછીથી જ્ઞાનીને પ્રશ્ન પૂછેલો કે તમે બહિરાત્માઓને આત્મ સ્વરૂપનો બોધ કેમ કરતા નથી? અને એના ઉત્તર રૂપે શ્લોક 58 અને 59 કહેવામાં આવ્યા એના પ્રત્યુત્તર રૂપે. તેમાં 58મા શ્લોકમાં એમ કહ્યું કે બહિરાત્માઓ વસ્તુ સ્વરૂપથી તદ્દન અજ્ઞાત છે. તેઓ એટલા મૂઢ છે કે તેમને બોધ કરો કે ન કરો તેમને માટે બધું સરખું છે. એ બધી વાત ત્યાં આવી. અને પછી બીજી વાત 59મા શ્લોકમાં આવી કે આત્મ સ્વરૂપ સ્વસંવેદન ગમ્ય છે. તે શબ્દો દ્વારા બીજાને સમજાવી શકાય નહીં અને તે સમજે પણ નહીં, એટલે તેમને બોધ કરવો વ્યર્થ છે. અને હવે ત્રીજી વાત આ શ્લોક 60માં કરી છે. શું કહ્યું છે આ 60મા શ્લોકમાં? તો કહે છે કે અનાદિ મિથ્યાત્વને લીધે બહિરાત્માને સ્વ પરનું ભેદ વિજ્ઞાન નથી, એને એવો વિવેક નથી. પોતે કોણ છે એ જાણવાનો એને પ્રયાસ જ કર્યો નથી. અને જાણે છે શબ્દો દ્વારા તો પણ એને એની રુચિ નથી. શું પોતાને હિતકારી છે અને પોતાને શું અહિતકારી છે એનો વિવેક નથી. એ વિવેક શૂન્યપણે વર્તી રહ્યો છે. આત્માને હિતકર શું છે અને અહિતકર શું છે એને જે જાણતો નથી, સમજતો નથી, એ વિવેક શૂન્ય છે. એને શાસ્ત્રમાં વિવેક શૂન્ય કહેવામાં આવ્યો છે. બીજી બધી વાતમાં એ ગમે તેટલો ડાયો હોશિયાર હોય પણ પોતાનું હિત એટલે કે પોતે આત્મા છે તો પોતાનું હિત આત્માનું હિત. પોતે શુદ્ધ આત્મા છે, વર્તમાન પર્યાયમાં એને મલિનતા છે, એ કર્મના બંધ સહિત છે અને પોતે શક્તિ અપેક્ષાએ શુદ્ધ આત્મા છે અને એવા શુદ્ધ આત્માને પોતે પ્રગટ કરી શકે એવા સામર્થ્ય વાળો છે. આ બધી વાતને જાણીને જે એનો નિર્ણય નથી કરતો એ ખરેખર પોતાના હિતને સમજતો નથી અને બહારમાં ને બહારમાં કંઈક પ્રવૃત્તિ કરી રહ્યો છે. એમ માને છે કે આ બીજાઓની સેવા કરીએ તો સારું, બીજાઓની સેવા હું કરી શકું છું, બીજાઓને મદદ કરીએ તો સારું, હું બીજાઓને મદદ કરી શકું છું. આવી જે વાતો કે જે કરે છે એ ખરેખર તો વાસ્તવમાં પોતાના હિત કે અહિતને સમજ્યો નથી. એ વિવેક શૂન્ય છે. માત્ર પોતાનો માન કસાય પોષી રહ્યો છે. એ પોતાનો માન કસાય પોષી રહ્યો છે, બીજું કાંઈ કરતો નથી.
અહીંયા કહે છે કે અનાદિ મિથ્યાત્વને લીધે બહિરાત્માને સ્વ પરનું ભેદ વિજ્ઞાન નથી, તેને આત્મ સ્વરૂપનું ભાન નથી. તેથી તે શરીરાદિ બાહ્ય પદાર્થોમાં જ આનંદ માને છે, તેમાં જ અનુરાગ કરે છે, પણ આત્મ સ્વરૂપનો મહિમા લાવી તેમાં પ્રીતિ કરતો નથી. તેનું કારણ અવિદ્યાના ગાઢ સંસ્કારથી તેનું જ્ઞાન મૂર્છાઈ ગયું છે. તે છે તેનું જ્ઞાન એ અવિદ્યાના ગાઢ સંસ્કારથી મૂર્છાઈ ગયું છે, આચ્છાદિત થઈ ગયું છે, તે એનું કારણ છે. એટલે એ સ્વરૂપનું લક્ષ કરતો નથી, એને વિવેક રહ્યો નથી. શું સાચું હિતકારી છે અને શું પોતાને અહિતકારી છે અને શું અસત્ય છે, એનો વિવેક કરતો નથી. એ અનાદિનો મિથ્યા દ્રષ્ટિ એનો વિવેક કરતો નથી. કદાચ વાતને સાંભળે છે તો પણ વાતને સાંભળવા છતાં એવો એ પ્રયત્ન પુરુષાર્થ કરતો નથી આત્મ સ્વરૂપને જાણવાનો. એટલે એ ક્યારેય પોતાના સ્વરૂપને પામી શકે નહીં. જ્યારે એને પોતાને અંદરમાંથી પોતાના સ્વરૂપને જાણવાનો ભાવ આવે ત્યારે જ પોતાના સ્વરૂપને જાણી શકે. બાકી બીજાના કોઈના કહેવાથી વાણીથી એ પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે, જાણે, અનુભવે એ શક્ય જ નથી. અને એને તો અનાદિના મિથ્યાત્વ ના સંસ્કાર પડ્યા છે, ઊંધી માન્યતાના સંસ્કાર રહ્યા છે. એટલે કહે છે કે અવિદ્યાના ગાઢ સંસ્કારથી ખોટી માન્યતા, ઊંધી માન્યતા, એને કારણે એ જ્ઞાન સ્વરૂપ ભગવાન હોવા છતાં એનું જ્ઞાન છે તે આચ્છાદિત થઈ ગયું છે, જ્ઞાન મૂર્છાઈ ગયું છે. આગળ કહે છે અંતરાત્માને વિવેક જ્યોતિ પ્રગટ થઈ છે. બહિરાત્માની વાત કરી, હવે અંતરાત્માની વાત કરે છે કે અંતરાત્માને વિવેક જ્યોતિ પ્રગટ થઈ છે. તેને હિત અહિતનું ભાન છે. પોતાનું હિત અહિત, પોતે એટલે આત્મા, પોતે એટલે શુદ્ધ આત્મા, પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે. ને આ વર્તમાનમાં જે છે એ તો દશા છે, એ તો પર્યાય છે. એ પર્યાયથી જુદો પોતે ભગવાન આત્મા છે. તો એવા પોતાના સ્વરૂપને શું હિતકારી છે અને શું અહિતકારી છે એનો વિવેક અંતરાત્માને બરાબર હોય છે. અંતરાત્માને વિવેક જ્યોતિ પ્રગટ થઈ છે. તેથી તેને શરીરાદિ બાહ્ય પદાર્થોમાં પ્રીતિ નથી, તેમાં તેને ક્યાંય સુખ ભાસતું નથી. તે તરફ તે બહુ ઉદાસીન રહે છે. તે ત્યાંથી ખસી, ત્યાંથી હટી સ્વસન્મુખ થઈ આત્મ સ્વરૂપમાં સ્થિત થવા માટે સદા પ્રયત્નશીલ છે. જ્યાં એને આવી જ્ઞાન દશા વર્તતી હોય ત્યાં પછી બીજાઓને બોધ આપવાનું એ જ્ઞાનીને કેમ ગમે? એટલે કે ન જ ગમે. એટલે જ્ઞાનીને બીજાઓને બોધ આપવાનું કેમ રૂચતું નથી? એટલે કે એમને બોધ પમાડી દઈએ, એમને સમ્યક્ત્વ પ્રગટ કરાવી દઈએ, એમને જ્ઞાન ભાવે પરિણમાવી દઈએ, એમ જ્ઞાનીને કેમ થતું નથી? એની આ વાત 58, 59 અને 60 એ ત્રણેય શ્લોકમાં કરવામાં આવી. તો હવે અહીંયા આ ગાથા પૂરી થાય છે. આ શ્લોક ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ તે પહેલા તે દિવસનું મહત્વ સમજીએ. કેમ કે એ જે દિવસ હતો, જે દિવસે એ વાત લેવામાં આવી, એ દિવસે અષાઢ વદ એકમ, વીર સંવત 2482 અષાઢ વદ એકમ હતી. એટલે દિવ્ય ધની દિવસ હતો. એટલે એનું મંગળ પ્રવચન કરી અને ત્યાર પછીથી આ 60મી ગાથાનો વિસ્તાર એમણે કરેલો. તો આપણે પણ એ દિવસનું જે પ્રવચન છે એ લઈએ છીએ. એટલે 60મી ગાથાનો વિસ્તાર કદાચ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.
આત્મભાવના પુસ્તકમાં પાના નંબર 231. વીર શાસન જયંતી, દિવ્ય ધ્વનિ દિવસનું મંગલ પ્રવચન. વીર સંવત 2482 અષાઢ વદ એકમ. ગુરુદેવ કહે છે, આજે વીર શાસનના પ્રવર્તનનો એટલે કે સમવસરણમાં મહાવીર સ્વામી ભગવાનનો દિવ્ય ધ્વનિ છૂટવાનો દિવસ છે. આ દિવસે કેવળ જ્ઞાન થયા પછીથી મહાવીર સ્વામી ભગવાનને દિવ્ય ધ્વનિ છૂટી હતી. તેમને 66 દિવસ પહેલા કેવળ જ્ઞાન થયું હતું, પણ હજી ઉપદેશ નીકળ્યો ન હતો, એટલે કે દિવ્ય ધ્વનિ છૂટી ન હતી. 66 દિવસ બાદ આજે રાજગૃહીમાં વિપુલગીરી ઉપર સમવસરણમાં ગૌતમ સ્વામી આવતા સૌથી પહેલો ઉપદેશ નીકળ્યો અને તે ઝીલીને ગૌતમ સ્વામીએ ગણધર પદેથી શાસ્ત્રો રચ્યા. એ શાસ્ત્રોની પરંપરા આજે પણ ચાલી રહી છે. એટલે આપણે એમ કહીએ છીએ કે અત્યારે વીર શાસન છે. તો આ વીર શાસનનું બેસતું વર્ષ આજે છે. આ રીતે આ વીર શાસનનું બેસતું વર્ષ થાય છે અને જગતના નિયમ પ્રમાણે પણ આજે જ બેસતું વર્ષ છે. ભગવાન મહાવીર પરમાત્માનો પૂર્ણ વિકાસ આ ભવમાં થયો. એટલે મહાવીર સ્વામી ભગવાનના પોતે વર્ધમાન સ્વામીના ભવમાં પૂર્ણ વિકાસ કર્યો. આત્માનો પૂર્ણ વિકાસ થયો એટલે કે એ કેવળ જ્ઞાન પ્રગટ કરી અને તીર્થંકર પરમેશ્વર થયા અને પછી સિદ્ધ થયા. ભગવાન મહાવીર પરમાત્માનો પૂર્ણ વિકાસ આ ભવમાં થયો, પણ ત્યાર પહેલા તે આત્મામાં એટલે મહાવીર સ્વામી ભગવાનના આત્મામાં ધર્મની શરૂઆત એટલે કે સમ્યક દર્શન પ્રાપ્તિ તો 10મા ભવે સિંહની પર્યાયમાં થઈ હતી. એની પહેલાના 10મા ભવમાં સિંહની પર્યાયમાં એમને સમ્યક દર્શન થયું હતું. ત્યાર પછી અનુક્રમે આગળ વધતા પૂર્વના 3જા ભવે નંદ રાજાના ભવમાં તીર્થંકર નામ કર્મ બાંધ્યું. ત્યાંથી પછી આગળ વધતા આ છેલ્લો ભવ હતો, તેમાં ભગવાનને બાળ બ્રહ્મચારીપણે એમણે દીક્ષા લીધી. ભગવાને બાળ બ્રહ્મચારીપણે દીક્ષા લીધી અને એમને કેવળ જ્ઞાન થયું. પછી દીક્ષા લીધી અને બાળ બ્રહ્મચારીપણે દીક્ષા લીધી એ વાત અહીંયા દિગંબર પ્રમાણે છે. પીતાંબરમાં કેટલાકની માન્યતા એવી છે કે મહાવીર સ્વામી ભગવાનના લગ્ન થયા હતા, વિવાહ થયો હતો, પરંતુ એમ નથી. મહાવીર સ્વામી ભગવાન બાલ બ્રહ્મચારી હતા. એટલે કે છે કે બાલ બ્રહ્મચારીપણે દીક્ષા લીધી ભગવાને. પછી આત્મધ્યાનમાં લીન થતા થતા કેવળ જ્ઞાન વૈશાખ સુદ દસમે પ્રગટી ગયું. પ્રભુએ તીર્થંકરનો જીવ છે, ક્ષાયિક સંકિતી છે, 30 વર્ષની ઉંમરે એમણે દીક્ષા લીધી અને 12 વર્ષ પછી 42 વર્ષે એમને કેવળ જ્ઞાન થયું અને તે પછીથી પ્રભુનું આયુષ્ય 72 વર્ષનું રહ્યું. તો જે કેવળ જ્ઞાન થયું એની અહીંયા વાત લીધી છે કે કેવળ જ્ઞાન વૈશાખ સુદ દસમે પ્રગટ્યું, પરિપૂર્ણ આનંદ પ્રગટી ગયો. પૂર્વે તે આનંદનું ભાન તો હતું અને અહો આ આનંદમાં લીન થઈને પરિપૂર્ણ આનંદ પ્રગટ કરું, મારા આનંદમાં લીન થાઉં અને આવો આનંદ જગતના જીવો પણ પામે એવી ભાવના પૂર્વે ભાવી હતી. તો તે અત્યારે કેવળ જ્ઞાન થતાં પૂર્ણ થઈ. ભગવાનને આત્માની શક્તિમાંથી અચિંત્ય જ્ઞાન અને આનંદ પૂરેપૂરા ખીલી ગયા વૈશાખ સુદ દસમના દિવસે. એટલે કહે છે એના વિશે કેવળ જ્ઞાન થયું છે તો ગુરુદેવ એના વિશે વર્ણન કરતા કહે છે કે ભગવાનની તિજોરીના તાળા ખુલી ગયા અને કેવળ જ્ઞાનના અનંત નિધાન પ્રગટ્યા. ઉત્સાહ પ્રસંગે બહેનો ગીતમાં ગાય છે ને કે તિજોરીના તાળા ખોલજો, તેમ અહીં તો ભગવાને ચૈતન્ય તિજોરીના તાળા ખોલી નાખ્યા છે
અને દિવ્ય ધ્વનિ વડે જગતને એ નિધાન બતાવ્યા છે. હવે મૂળ વાત ઉપર આવે છે. ગુરુદેવ કહે છે કે વૈશાખ સુદ દસમે ભગવાનને કેવળ જ્ઞાન થયું. ઇન્દ્રોએ આવીને મહોત્સવ કર્યો અને સમોસરણ રચ્યું. દેવો, મનુષ્યો અને તિર્યંતીની સભા ભરાણી. સૌ ભગવાનની વાણી સાંભળવા આતુર હતા. પણ 66 દિવસ સુધી ભગવાનની વાણી ન છૂટી. તીર્થંકરની વાણીનો એવો નિયમ છે કે તેમની વાણી છૂટે ત્યાં તે વાણી ઝીલીને ધર્મ પામનારા જીવો હોય જ. વાણી છૂટે અને જીવો ધર્મ ન પામે એમ બને નહીં. એટલે કે ભગવાનની વાણી નિષ્ફળ જાય એમ કદી ન બને. એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ છે. ભગવાનની નિશ્રામાં એમની વાણી સાંભળી અને જીવો કેવળ જ્ઞાન પ્રગટ કરે. મિથ્યા દ્રષ્ટિ હોય તે સમ્યક્ત પ્રગટ કરે, પણ અહીંયા તો કેવળ જ્ઞાન પ્રગટ કરે એ અપેક્ષાથી વાત લીધી છે. તો સામે એવું પાત્ર હતું નહીં. એટલે કે છે કે ભગવાનની વાણી નિષ્ફળ જાય એમ કદી બને નહીં. 66 દિવસ સુધી ગણધર પદને લાયક કોઈ જીવ ન હતા અને અહીં વાણીનો યોગ પણ ન હતો. એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ હતો કે વાણીનો યોગ ન હતો. વાણીના કારણે નીકળી, એમાં કઈ પ્રભુની ઈચ્છા હતી એમ પણ નથી. પણ એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ હતો કે 66 દિવસ પછીથી વાણી નીકળી. કે છે કે 66 દિવસ સુધી ગણધર પદને લાયક કોઈ જીવ ન હતા અને અહીં વાણીનો યોગ પણ ન હતો. 66 દિવસ બાદ આજના દિવસે ઇન્દ્રને વિચાર આવ્યો કે ભગવાનની વાણી કેમ ન છૂટી. તો ઇન્દ્રે અવધિ જ્ઞાનથી જાણ્યું કે ગણધર પદને લાયક જીવ હાજર નથી અને તે લાયકાત ઇન્દ્રભૂતિ ગૌતમમાં છે. એટલે ઇન્દ્ર પોતે બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને ઇન્દ્રભૂતિ ગૌતમને વાદ વિવાદના બહાને ભગવાનના સમોસરણમાં તેડી લાવે છે. સમોસરણમાં દૈવી માન સ્તંભને જોતા જ ઇન્દ્રભૂતિ ગૌતમના માન ગળી જાય છે અને ભગવાનના વિતરાગ દીદારને, એમના દેખાવને દેખતા તે ભગવાન પાસે નમી જાય છે. ત્યાં દિવ્યધ્વનિ છૂટતા ગણધરદેવ તે ઝીલીને 12 અંગની રચના કરે છે. તે આજનો દિવસ છે. આજનો દિવસ એટલે આ અષાઢ વદ એકમનો દિવસ. અષાઢ વદ એકમ વૈશાખ સુદ દસમના દિવસે કેવળ જ્ઞાન થયું અને અષાઢ વદ એકમના દિવસે આ દિવ્ય ધ્વનિ છૂટી. આ દિવ્ય ધ્વનિનો દિવસ છે. ભગવાનના દિવ્ય ધ્વનિને ઝીલીને ગૌતમ સ્વામીએ જે 12 અંગની રચના કરી તેમાંથી કેટલું જ્ઞાન ધરસેન આચાર્ય દેવને ગુરુ પરંપરાથી મળેલું તે તેમણે ગિરનારમાં પુષ્પદંત સ્વામી અને ભૂતબલી સ્વામી નામના 2 મુનિઓને આપ્યું અને તેમણે એ જ્ઞાનમાંથી ષટખંડ આગમની રચના કરી અને પછી તો એની ટીકાઓ પણ લખાઈ. ધવલ, જય ધવલ, મહાધવલ વગેરે એની ટીકાઓ લખાઈ અને તે શાસ્ત્રો હજારો વર્ષોથી તાળપત્ર ઉપર લખેલા હતા. હવે તો એ પુસ્તક રૂપે પણ મળે છે, છપાયા છે. આ ઉપરાંત કુંકુંદાચાર્ય દેવને પણ મહાવીર ભગવાનની પરંપરાનું કેટલું જ્ઞાન મળ્યું હતું, તેમજ પોતે મહાવીદેવમાં જઈને સાક્ષાત શ્રીમંદર પરમાત્માની વાણી સાંભળી હતી. એટલે તેમણે સમયસાર આદિ મહાન ગ્રંથ શાસ્ત્રોની રચના કરી. તેમાં પણ ભગવાનનો ઉપદેશ ગૂંથ્યો છે. જ્યાં મહાવીર ભગવાન વિચર્યા, જ્યાં ભગવાનનો પહેલવેલો ઉપદેશ નીકળ્યો અને તે ઝીલીને અનેક જીવો રત્નત્રય ધર્મ પામ્યા, તે વિપુલાચલ પર્વત તીર્થ છે. ત્યાંથી 24મા તીર્થંકરના તીર્થનું પ્રવર્તન થયું છે. વાણી નીકળી છે ને, ત્યાંથી વાણી પહેલી વાર નીકળી છે, ત્યાંથી તીર્થનું પ્રવર્તન થયું. ગણધર ભગવાને 12 અંગ રૂપ શાસ્ત્રો પણ ત્યાં જ રચ્યા છે. એટલે શાસ્ત્રની ઉત્પત્તિનું પણ તે તીર્થ સ્થાન છે. ગુરુદેવ કહે છે કે ગણધર દેવની તાકાત કેટલી, કેવી તાકાત હોય છે. 4 જ્ઞાનના ધારક શ્રુત કેવળી
અને ઉત્કૃષ્ટ લબ્ધિઓના ધારક ગણધરદેવ એક અંતર્મુહૂર્તમાં 12 અંગની રચના કરે છે અને મોઢેથી પણ અંતર્મુહૂર્તમાં 12 અંગ ઉચ્ચારી શકે એવી તેમની વચન લબ્ધિ છે. તેઓ તદભવ મોક્ષગામી ચરમ શરીરી હોય છે. એ જ ભવે મોક્ષે જનારા છે. ગુરુદેવ કહે છે કે કયા ક્ષણ પહેલાના ગૌતમ જેઓ મહાવીર પ્રભુ સાથે વાદ વિવાદ કરવા આવતા હતા અને ક્યાં ક્ષણ પછીના ગૌતમ કે જેઓ ગણધર પદ પામ્યા અને જેમણે 12 અંગની રચના કરી. ચૈતન્યની અચિંત્ય તાકાત છે. સવળો પુરુષાર્થ કરતા તે ક્ષણમાં પ્રગટે છે. ભગવાનની સભામાં રાજગૃહીના રાજા શ્રેણિક મહારાજા મુખ્ય શ્રોતા હતા. તેમણે ભગવાનના ચરણમાં ક્ષાયિક સમ્યક તો પ્રગટ કર્યું હતું અને તીર્થંકર નામ કર્મ બાંધ્યું હતું. તેઓ આ ભરત ક્ષેત્રે આવતી 24મીમાં પહેલા તીર્થંકર થશે. તીર્થંકર ભગવાનની વાણીમાંથી જે શાસ્ત્રો રચાયા તે પણ તીર્થ છે, કેમ કે તે તરવાનું નિમિત્ત છે. ગણધરદેવ પણ તીર્થ છે. ગણધર તીર્થની સ્થાપના પણ આજે થઈ, એટલે કે આજના દિવસે થઈ. ભગવાનના પ્રવચનને પણ તીર્થ કહેવાય છે. તેની ઉત્પત્તિ પણ આજે થઈ. રાજગૃહી નગરમાં પંચશૈલપુર 5 પહાડી છે. ત્યાં વિપુલાચલ ઉપર સૌથી પહેલો દિવ્ય ધ્વનિ આજના દિવસે છૂટ્યો હતો. એ રીતે આજનો દિવસ મંગળ છે. વીર શાસનના મહોત્સવનો મોટો દિવસ છે. ભગવાનનો ઉપદેશ જીવોને બુદ્ધિ અને સમાધિનું કારણ છે અને અહીં સમાધિ શતક વંચાય છે તેમાં પણ જીનવાણી જ છે એ જ વાત આવે છે. તો આ દિવસનું મહત્વ હતું એ એમણે તે દિવસે પ્રવચનમાં લીધું અને તે પછીથી આ 60મા શ્લોકનો વિસ્તાર એમણે કર્યો છે. તો 60મા શ્લોકનો જે વિસ્તાર પૂજ્ય ગુરુદેવે કર્યો છે તે આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. તો આપણે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે વરતે જયતે